હું હર્ષદ પટેલ મરીડા ભાગોળ દરવાજે આવી ગયા છે. આ ભૈરવનું મંદિર તમને બતાવીશ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો, તમને આવા નવા વિડીયો જોવા મળશે. મરીડા ભાગોળ ભૈરવનાથ મંદિર આવી ગયા છે. પ્રાચીન મંદિર છે, 700 વર્ષ જૂનું મંદિર છે. ચાલો હવે તમને અંદર દર્શન કરાવું. ચાલો અંદર. હું હર્ષદ પટેલ તમને આવા નડિયાદના વિડીયો બતાવીશ. ખેડા જિલ્લાના બધા મંદિરો, લોકેશન બધું જ તમને વારાફરતી બતાવીશ. હું મહેન્દ્ર કચ્છા પટેલ આજે તમને હર્ષદભાઈ પટેલ સાથે લઈને આવ્યો છું ભૈરવનાથના મંદિરે નડિયાદ. હવે નડિયાદનું ભૈરવનાથનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે. હવે એ મંદિરનું તમને જગ્યા બતાવું તો નડિયાદ એટલે સ્થાપના વિશેની વાત કરું. નડિયાદ એટલે નટોની નગરી, અને નટુપદ્ર એ નટપુરના નામે જાણતા હતા. ધીરે ધીરે અભ્યાસ થતા અત્યારે નડિયાદ કહેવાયું. નડિયાદનું પ્રવેશ દ્વાર એવું મરીડા ભાગોળ, મરીડા દરવાજાની અંદરથી મરીડા ધામ જવાના રસ્તા ઉપર તમને ભૈરવનાથ દાદાનું મંદિર આવેલું છે, એ બતાવી રહ્યો છું. આ તમે આવો, આજે તમને ભૈરવનાથ દાદાના દર્શન કરાવું. સાક્ષાત ભૈરવનાથ દાદા અહીંયા બિરાજમાન છે. અને નડિયાદ પટેલ જ્ઞાતિ, કાછાપુરી જ્ઞાતિ, રાણા સમાજ, દરજી સમાજ, સોની સમાજ દરેક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. હવે બીજી વાત છે, ભાઈબીજના દિવસે અહીંયા મેળો ભરાય છે. ગામના દરેક સમાજના લોકો અહીંયા આવીને ભૈરવનાથ દાદાના દર્શન કરે છે અને એમના આશીર્વાદ મેળવે છે, અને અહીંયા આગળ ઉજાણી પણ કરે છે. આવો, આ ભૈરવનાથ દાદાનું મંદિર લગભગ 800 વર્ષ જૂનું છે, અને એનું બાંધકામ વણઝારા લોકોએ અને નટોએ એની આ મંદિરની સ્થાપના કરેલી છે. જોકે નડિયાદને સ્થાપના નટ લોકોએ કરેલી છે, એટલે એને નટુપુરામ નામ કહેવાતું હતું. જમણી સાઈડે ગણપતિ ભગવાન છે, ડાબી સાઈડે હનુમાન દાદા છે, અને વચમાં બિરાજમાન સાક્ષાત ભૈરવનાથ દાદા છે. આ બધું ભૈરવનાથ દાદા છે. આવો, તમને આજે એમના દર્શન કરાવું અને એમના વિશે થોડી માહિતી આપું. શ્રી ગુરુ ભૈરવનાથ દાદા કી ઓમ દેવાય નમઃ. મારાથી અત્યાર સુધી ભૈરવનાથ દાદાની સેવા માયગીરી કરતા હતા. એમના ભૈરવધામમાં ગયા પછી અત્યારે ભરતગીરી એમની સેવા કરી રહ્યા છે. હવે આ મંદિરની સેવા ભરતગીરી કરી રહ્યા છે, એ આપણે થોડી ઘણી માહિતી આપણને આપશે. આમ તો બતાવે માહિતી આપી સાચી, અને 800-900 વર્ષ જૂનું મંદિર સાચું. બરોબર. બતાભાઈ જે માહિતી આપી બધી સાચી જ છે, અને એમની વાત 101% સાચી છે. બરોબર ને? જે મહંતો થયા આ બાજુ જમણી સાઈડ છે ને, એ બધા જે સાધુઓ થઈ ગયા ને, બધા સમાધિઓ, બધા મહાદેવ છે ને, એ જીવતા સાધુની સમાધિ પર શિવલિંગની સ્થાપના કરી. બધા બળિયા દેવ છે, શનિ ભગવાન, આ ટોટલી આપણે પુરાતન જ છે બધું. ટોટલી 800-900 વર્ષ જૂનું બધું છે. એમાં દીપમાળા, દિવાલ અને આ ભૈરવ દાદાનું મંદિર એ 800-900 વર્ષ જૂનું હશે. બીજું બધું હમણાં 300-400 વર્ષ જૂનું. કાઠાપડ આઠમ, એટલે ભૈરવનાથના દિવસે અહીંયા આગળ દીપમાળા થાય છે, ભાઈબીજના દિવસે દીપમાળા થાય છે, અને હર્ષનાથની દિવાલ થાય છે, અને ભૈરવનાથ દાદાનો સંસાર થાય છે. અને ભાઈબીજના દિવસે મેળો હોય છે. ભાઈબીજના દિવસે મેળો હોય છે. તો બકાભાઈ જે બી માહિતી આપી બધી કમ્પ્લીટ સાચી જ છે. અહીંયા બતાવું તો બળિયાદેવનું મંદિર છે.
એ પણ વર્ષો પુરાણું છે. બાજુમાં શનિદેવનું મંદિર છે. આવો. આ શનિદેવનું મંદિર છે. આ તમે જોઈ શક્યા છો. હવે આ જે સમાધિ છે એ બધી સમાધિઓ આ સમાધિ જે છે એ બધા સાધુ સંતો અહીંયા થઈ ગયા. અત્યાર સુધી જે લોકોએ મંદિરની સેવા કરી અને એ ભૈરવધામમાં ગયા એ લોકોને અહીંયા આગળ જ એમની સમાધિ બનાવવામાં આવે છે અને અહીંયા જ એમની બધી વિધિ કરવામાં આવે છે. આજે મહાદેવ છે. હવે મહાદેવના દર્શન કરાવું, તમે આવો. આ સાધુની સમાધિ પર શિવલિંગની સ્થાપના કરી. દિવસ સાધુની સમાધિ પર મન સામને તો મહાદેવની સ્થાપના લાઈટો છે. લાઈટો લાઈટ કરજો તો. આપણે આ મનકામનેશ્વર મહાદેવ અને 250-300 વર્ષ જૂનો મહાદેવ છે. આ સાધુની જીવંત સમાધિ પર આ શિવલિંગની સ્થાપના કરેલી. મનકામનેશ્વર મહાદેવ અને મનકામેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અહીંયા ગણપતિ દાદા છે, હનુમાનજી દાદા છે, પાર્વતી માતાની મૂર્તિ પણ ખૂબ સુંદર છે. તમે એમના પણ દર્શન કરી શકો છો. મનકામેશ્વર મંદિરની સ્થાપના એક જીવંત સાધુની સમાધિ પર કરવામાં આવેલી છે એવું ભરતગીરી કહેવામાં જાણ મુજબ આપણને જણાવે છે. જય હો મહાદેવ. ત્યાર પછી પેલી બાજુ છે રાજગીરી બાપુની સમાધિ. આપણે કઈ વિચાર આ નવાઈ નાખ. આપણે હાલના એમના પછી આ નવાઈ નાખ. ત્યારબાદ બરાબર.
મરીડા ભાગોર ભૈરવનાથ મંદિર આવી ગયા છે. પ્રાચીન મંદિર છે. 700 વર્ષ જૂનું મંદિર છે. ચાલો હવે તમને અંદર દર્શન કરાવું. ચાલો અંદર.